સુરતમાં રોજેરોજ અસામરિક તત્વોનો આતંક વધી રહ્યો છે. એક તરફ સુરતમાં પોલીસ કાયદોની વ્યવસ્થા સુધારવા પ્રયાસ કરી રહી છે, ત્યારે જે અસામરિક તત્વો ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે. જોકે વિડીયોમાં અસામરિક તત્વો કેદ થયા બાદ પોલીસ તેઓને પકડી પાડી વરઘોડો પણ કાઢે છે, પરંતુ તેમ છતાં અસામરિક તત્વોમાં હજુ પણ જાણે પોલીસને જોઈને તેઓ ડર ન હોય તેમ લાગી રહ્યું છે. તો હાલમાં જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અસામરિક તત્વોના વરઘોડા તો નીકળશે જ, અને તેઓ લંગડાશે પણ ખરા તેવું નિવેદન કર્યું હતું. ત્યારબાદ પણ સુરતમાં અનેક અસામરિક તત્વોના પોલીસે વરઘોડા કાઢ્યા હતા. ત્યારે તેમ છતાં પણ વરાછા વિસ્તારમાં આતંક મચાવનારો કેમેરામાં કેદ થયા હતા. સુરતના વરાછા વિસ્તારમાં હરિધામ સોસાયટીમાં અસામરિક તત્વોએ આતંક મચાવ્યો હતો, જેમાં બાઇક પર આવેલા બે ઈસમોમાંથી એક ઈસમે દુકાને ધસી આવી તીક્ષ્ણ હથિયાર બતાવી દુકાનમાં વ્યાપક તોડફોડ કરી દુકાન બંધ કરાવી હતી અને દુકાનનો સામાન રસ્તા પર ફેંકી દીધો હતો. જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓ હરેશ બલદાણિયા અને રાહુલ બલદાણિયાને ઝડપી પાડી તેઓને સ્થળે લઈ જઈ સરઘસ કાઢી તેઓનું કાયદાનું ભાન કરાવ્યું છે. તો આરોપીઓનું સરઘસ કાઢ્યું ત્યારે તેઓ લંગડાતા ચાલતા જોવા મળ્યા હતા, જેથી લોકોએ પોલીસની કામગીરીની સરાહના પણ કરી છે.